હેલો મિત્રો, આજે આપણે છે અતુલ ફર્સ્ટગેટ પર. ત્યાં થોડી વાર પહેલા ડિમોલિશન કરવામાં આવ્યું, તોડફોડ કરવામાં આવી છે. અહીંયા થોડી ઘણી લારીઓ હતી જે પોતાનો રોજગાર ચલાવી, નાસ્તાની લારીઓ હતી, પોતાનો ધંધો ચલાવી ઘર ગુજરાન ચલાવતા હતા. એમની લારીઓ એક જ દિવસની અંદર તોડી પાડવામાં આવી છે. જ્યાં જગ્યા હતી અહીંયા આ લોકો ઘણા વર્ષોથી ધંધો કરતા હતા. ખાલી એક દિવસ કહેવા આવ્યા કે તમે હટાવી લેજો. એ લોકોએ કોઈ ટાઈમ નથી આપ્યો અને લારીઓ અહીંથી હટાવવા કહી દીધું અને બુલડોઝર આવીને થોડી તોડફોડ કરી ગઈ. જ્યારે લારીના માલિકોએ એમને પૂછવામાં આવ્યું તો કહેવામાં આવ્યું હાઈવે ઓથોરિટીએ કે અહીંયાથી 38 મીટરની જગ્યા છે એ ખાલી કરવામાં આવશે. જો 38 મીટરની જગ્યાની વાત આવે તો ઓલમોસ્ટ 125 ફૂટ થાય. તો આ જે છે એની પાછળ બેંક છે અને અતુલની પ્રોપર્ટી છે, એમાં પણ એ વસ્તુ આવી શકે. અહીંયા પણ સેમ વસ્તુ કરવામાં આવી છે. અહીંયા પણ છે, અહીંયા પણ આ લારીઓની જગ્યા તોડવામાં આવી છે. જો હાઈવે ઓથોરિટી જે કહે છે કે 125 ફૂટ ઓલમોસ્ટ કહી શકો 38 મીટર, તો અહીંયા જે અતુલની પ્રોપર્ટી છે એને પણ તોડવામાં આવે અને જે રોજગાર ચલાવતા હતા પોતાનું, એમને પણ થાય કે ના, પ્રોપર્ટી ગમે એની હોય, પૈસાની વાત નથી અહીંયા રૂલ્સની વાત છે. અહીંયા આગળ પણ છે, અહીંયા લારીઓ હતી એ પણ તોડી નાખવામાં આવી છે. જો હાઈવે ઓથોરિટી સાચી હોય તો અતુલની આ બોર્ડર પણ જશે અને સાથે સાથે હું બતાવું, આ પાછળ બેંક છે, એક્સિસ બેંક પણ તોડવામાં આવી શકે. જો હાઈવે ઓથોરિટી કહેતી હોય કે 125 ફૂટ તૂટવામાં આવશે તો આ બેંક પણ તૂટવી જોઈએ અને જે અતુલની બોર્ડર છે એ પણ તૂટવી જોઈએ. ચાલો જોઈએ આપણે આગળ શું કાર્યવાહી થાય છે. દેવાંગ નિર્ભય ન્યૂઝ સાથે.